અત્યારે જે સ્ક્રીન પર આ બધું દેખાઈ રહ્યું છે, જે લાઇટથી રૂમમાં અજવાળું છે, એ બધું એક અદૃશ્ય તાકાતથી ચાલે છે. તો ચાલો આજે આપણે એ જ શક્તિ એટલે કે ઇલેક્ટ્રિક કરંટની દુનિયામાં ડોક્યું કરીએ. આ તો રોજની વાત છે ને, આપણે સ્વિચ પાડીએ અને તરત જ લાઇટ ચાલુ. પણ એ એક સેકન્ડમાં એવું તે શું થાય છે? ચાલો આજે આ રોજિંદા જાદુ પાછળનું વિજ્ઞાન સમજીએ. તો સવાલ એ છે કે આ જાદુ કામ કરે છે કેવી રીતે? સ્વિચ અને બલ્બની વચ્ચે એવું તે શું બને છે? વેલ, જવાબ એ વાયરની અંદર છુપાયેલો છે અને આજે આપણે એ જ રહસ્યમય દુનિયામાં ઉતરવાના છીએ. જુઓ, બલ્બનું ચાલુ થવું એ તો ખાલી પરિણામ છે. અસલી ખેલ તો વાયરની અંદર ચાલી રહ્યો છે, જ્યાં અબજો નાના નાના કણ, જેને આપણે ઇલેક્ટ્રોન કહીએ છીએ, તે બધા એકસાથે એક જ દિશામાં દોડી રહ્યા છે. હવે આ આખી રમતને સમજવા માટે આપણે 3 મુખ્ય ખેલાડીઓને ઓળખવા પડશે: વોલ્ટેજ, કરંટ અને અવરોધ. ચાલો એમને ઇલેક્ટ્રિક ત્રિપુટી કહીએ, કારણ કે આ ત્રણેય હંમેશા સાથે મળીને જ કામ કરે છે. તો સૌથી પહેલા છે વોલ્ટેજ. એને એકદમ સરળ રીતે સમજીએ. વિચારો કે એક પાણીની ટાંકી છે જે છલ્લોછલ ભરેલી છે. હજી પાણી વહેતું નથી, પણ એ દબાણને કારણે તેમાં વહેવાની પૂરેપૂરી તાકાત છે. બસ આ છે વોલ્ટેજ, એક પ્રકારનું ઇલેક્ટ્રિકલ દબાણ જે ઇલેક્ટ્રોનને ધક્કો મારવા માટે તૈયાર છે. હવે જેવો આપણે પેલી ટાંકીનો નળ ખોલીએ અને પાણી વહેવા લાગે, બસ એ વહેતું પાણી જ ઇલેક્ટ્રિક કરંટ છે. આ ઇલેક્ટ્રોનનો ખરેખરો પ્રવાહ છે અને આ જ પ્રવાહ આપણો કામ કરે છે. પછી એ બલ્બ પ્રગટાવવાનું હોય કે પછી પંખો ફેરવવાનો. પણ શું આ પ્રવાહ એકદમ આસાનીથી વહે છે? ના, બિલકુલ નહીં. જેમ પાણીની પાઇપ જો સાંકડી હોય અથવા એમાં કચરો હોય તો પાણીનો પ્રવાહ ધીમો પડી જાય છે. બસ એ જ રીતે વાયરમાં પણ એક અડચણ હોય છે. આ અડચણને જ અવરોધ કહેવાય છે. તો સવાલ એ છે કે આ અવરોધ આવે છે ક્યાંથી? વેલ, એ 4 મુખ્ય બાબતો પર આધાર રાખે છે. વાયર કેટલો લાંબો છે, એ કેટલો જાડો છે, એ કઈ ધાતુનો બનેલો છે અને એનું તાપમાન કેટલું છે. આ બધું ભેગું મળીને નક્કી કરે છે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ કેટલો સરળ રહેશે. તો ચાલો આખી વાતને ફરીથી એકદમ સરળ રીતે સમજી લઈએ, પેલી પાણીની પાઇપવાળી વાતથી. વોલ્ટેજ એટલે પાણીનું દબાણ જે ધક્કો મારે છે. કરંટ એટલે વહેતા પાણીનો પ્રવાહ અને અવરોધ એટલે પાઇપ કેટલી સાંકડી છે જે પ્રવાહને રોકે છે. બસ આટલું સમજાઈ ગયું એટલે સમજો કે આખા વિષયનો સાર સમજાઈ ગયો. તો હવે આ ત્રણેય ખેલાડીઓ વોલ્ટેજ, કરંટ અને અવરોધ, એમની વચ્ચેનો સંબંધ શું છે? એમના માટે પણ એક નિયમ છે અને કોઈ એવું તેવું નિયમ નથી, એ તો આ વિજ્ઞાનનો સુવર્ણ નિયમ છે. આ નિયમનું નામ છે ઓહમનો નિયમ. અને એ બહુ જ સરળ રીતે સમજાવે છે કે આ ત્રણેય વસ્તુઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે. આ એક નાનકડું પણ ખૂબ જ શક્તિશાળી સમીકરણ છે જે આખા ઇલેક્ટ્રોનિક્સનો પાયો છે. અને એ નિયમ છે V = I/R. આનો મતલબ શું થયો? એકદમ સીધો હિસાબ છે. જો કરંટને વધારે અવરોધનો સામનો કરવો પડે તો એને આગળ ધકેલવા માટે વધારે વોલ્ટેજ એટલે કે વધારે દબાણની જરૂર પડશે. આ સૂત્રથી જો આપણી પાસે કોઈ પણ 2 માહિતી હોય તો આપણે ત્રીજી શોધી શકીએ છીએ. તો આનો ફાયદો શું? શું આ ખાલી પુસ્તકોમાં જ કામ આવે છે? ના, બિલકુલ નહીં. આનો તો રોજબરોજ ઉપયોગ થાય છે. દાખલા તરીકે, જો આપણને ખબર હોય કે કોઈ સર્કિટમાં વોલ્ટેજ કેટલો છે અને અવરોધ કેટલો છે, તો આપણે તરત જ ગણતરી કરીને કહી શકીએ કે તેમાંથી કેટલો કરંટ પસાર થશે. તો આ કરંટ વહે છે ક્યાં? એને વહેવા માટે એક પૂરો બંધ રસ્તો જોઈએ, જેને આપણે સર્કિટ કહીએ છીએ. અને આ સર્કિટ એટલે કે આ રસ્તાઓ મુખ્યત્વે 2 અલગ અલગ રીતે બનાવી શકાય છે. એક છે શ્રેણી જોડાણ, જેમાં કરંટ માટે માત્ર એક જ રસ્તો હોય છે. પેલી જૂની દિવાલીની લાઇટિંગ યાદ છે? એમાં એક બલ્બ ઉડી જાય તો આખી લાઇન બંધ થઈ જતી. એ શ્રેણી જોડાણ હતું. બીજી બાજુ છે સમાંતર જોડાણ, જે આપણા ઘરોમાં વપરાય છે. અહીં દરેક ઉપકરણને પોતાનો અલગ રસ્તો મળે છે. એટલે જ તો આપણા ઘરમાં ટીવી બંધ હોય તો પણ ફ્રિજ ચાલુ રહી શકે છે. આનાથી દરેક ઉપકરણને પૂરો વોલ્ટેજ પણ મળે છે. ચાલો હવે આ બધી ટેકનિકલ વાતોને આપણી રોજિંદી જિંદગી સાથે જોડીએ. આપણે જે ગરમી અને પાવરનો અનુભવ કરીએ છીએ એની પાછળ પણ આ જ વિજ્ઞાન છે. યાદ છે આપણે અવરોધને ઘર્ષણ કહ્યું હતું?
જેમ બે હાથ ઘસવાથી ગરમી પેદા થાય છે, બસ એ જ રીતે જ્યારે ઇલેક્ટ્રોન અવરોધમાંથી પસાર થાય છે ત્યારે એ ઘર્ષણના કારણે વિદ્યુત ઊર્જા ગરમીમાં ફેરવાઈ જાય છે. આને કરંટની ઉષ્મીય અસર કહેવાય છે. અને આપણે આ અસરનો ખૂબ જ ચાલાકીથી ઉપયોગ કરીએ છીએ. આપણા ઘરમાં જુઓ ને, ઇલેક્ટ્રિક ટોસ્ટર હોય, હીટર હોય કે પછી પાણી ગરમ કરવાની કીટલી, આ બધા ઉપકરણો જાણી જોઈને વધારે અવરોધનો ઉપયોગ કરે છે, જેથી વીજળીમાંથી વધુને વધુ ગરમી પેદા થાય અને આપણું કામ સરળ બને. તો કોઈ ઉપકરણ કેટલી ઝડપથી વીજળી વાપરે છે એ કેવી રીતે ખબર પડે? એનું માપ છે ઇલેક્ટ્રિક પાવર, જેને આપણે વોટ્સમાં માપીએ છીએ. જ્યારે આપણે કહીએ છીએ કે આ બલ્બ 10 વોટનો છે અને આ એર કન્ડિશનર 1500 વોટનું છે, ત્યારે આપણે ખરેખર એના પાવર વપરાશની જ વાત કરી રહ્યા હોઈએ છીએ. અને પાવર કોઈ અલગ વસ્તુ નથી, એ આપણી પેલી ઇલેક્ટ્રિક ત્રિપુટીનું જ એક પરિણામ છે. દાખલા તરીકે, પાવર એ વોલ્ટેજ અને કરંટનો ગુણાકાર છે. વધારે વોલ્ટેજ અને વધારે કરંટ એટલે વધારે પાવરનો વપરાશ. એટલે કે આ બધી વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી છે, એક જ પરિવારના સભ્યો જેવી. તો આ બધી વાતનો સાર શું છે? સાર બસ એટલો જ છે કે આપણા સ્માર્ટફોનથી લઈને ઇલેક્ટ્રિક ગાડીઓ સુધી દરેક વસ્તુઓ આ મૂળભૂત સિદ્ધાંતો પર જ ચાલે છે. જો આપણે આ અદૃશ્ય પ્રવાહને સમજી લઈએ તો આપણી આસપાસની આધુનિક દુનિયાને સમજવી ખૂબ જ સરળ બની જાય છે. આપણે ઇલેક્ટ્રોનના આ અદૃશ્ય પ્રવાહને કાબૂમાં કર્યો અને આખી દુનિયાને બદલી નાખી. હવે સવાલ એ છે કે ભવિષ્યમાં એવી કઈ બીજી અદૃશ્ય શક્તિ હશે જેને માનવજાત કાબૂમાં કરશે અને આપણું ભવિષ્ય બદલી નાખશે? ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. આભાર. आज के बिजने इस वर्ल्ड में सिर्फ दिखना काफी नहीं, आपकी पहचान सुनाई भी देनी चाहिए. हर सर्विस की एक कहानी होती है, हर ब्रांड की एक आवाज होती है. रविकांत आपके ब्रांड को देगा म्यूजिकल पहचान. अपने ब्रांड को आवाज दो, हर दिल तक एहसास दो. हर ब्रांड बनता है विजन से, हर पहचान बनती है इमोशन से. अब मार्केटिंग नहीं, ब्रांड एक्सपीरियंस बनाइए. रविकांत के साथ आपकी सर्विस सिर्फ दिखेगी नहीं, महसूस भी होगी. नाम आपका, आवाज हमारी, पहचान बनेगी सबसे अलग आपकी. आज हम सिर्फ सर्विस नहीं देते, हम ब्रांड की पहचान बनाते हैं. वो विजन को आवाज मिलती है जब ब्रांड म्यूजिक से जुड़ता है. रविकांत के साथ हर कैंपेन मार्केट में अलग दिखता है. आज के समय में सिर्फ रिज्यूमे बनाना काफी नहीं है, जरूरी है कि लोग आपको समझें, आपकी स्किल्स को जाने और आपकी कहानी सुने. आज सोशल मीडिया पर जो दिखता है वही बिकता है. इसीलिए हम लाए हैं रिज्यूम एक्सप्लेनेशन वीडियो सर्विस, जहां आपका रिज्यूम ये प्रोफेशनल तरीके से ये आसान भाषा में समझाया जाता है. दिखो, इससे बनती है आपकी करियर रेपुटेशन और मजबूत होती है आपकी सोशल रेपुटेशन. जब आप अपना रिज्यूम वीडियो सोशल मीडिया पर शेयर करते हैं तो लोग आपको सिर्फ नाम से नहीं, आपकी काबिलियत से पहचानते हैं. क्योंकि आपकी पहचान मायने रखती है. क्योंकि आपकी पहचान मायने रखती है.